તો ટ્રાન્સફોર્મર કોને કહેવાય છે, કઈ રીતે ઉપયોગમાં આવે છે, એ બધી ડિટેલ અહીંયા સમજાવી છે. ક્વેશ્ચન સિમ્પલ છે, પણ એને આપણે શું કહેવાય કે જે ટોપિક વાઇઝ પોઈન્ટ દરેક છે એને સમજીને યાદ રાખવાની જરૂર છે. મૂળ ટૂંકમાં એક એવું સાધન છે કે જે વોલ્ટેજને વધારો ઘટાડો કરી આપે છે. જનરલી ડીસી કરંટનો ડાયરેક્ટ યુઝ કરવામાં સીધો પ્રોબ્લેમ એડિશનને એ જ આવ્યો હતો કે એને વોલ્ટેજમાં હાઈ કરો લો કરો એમાં પ્રોબ્લેમ આવતો હતો, પણ એસી કરંટની અંદર ખાસિયત એક ટ્રાન્સફોર્મરની આવી ગઈ છે કે જેનાથી વોલ્ટેજ લો હાઈ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. કારણ કે ટ્રાન્સફોર્મર એક એવું સાધન છે જેનાથી વોલ્ટેજ જલ્દી વધારી પણ શકાય અને જલ્દી ઘટાડી પણ શકાય છે. એ આધારિત શું કહેવાય કે એક બંધારણ ધરાવે છે. જેમ કે ટ્રાન્સફોર્મરની વાત કરું તો હું સિમ્પલ તમને એટલું કહેવા માંગુ છું કે તમે આ ટાઈપનું ક્યાંક ઇન્સ્ટ્રુમેન્ટ જોયેલું હશે. આ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાંક ના ક્યાંક તમે નજર પડી હશે કે ધારો કે જે સબસ્ટેશન હોય છે પાવર સ્ટેશનના, એ સબસ્ટેશનની અંદર આ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ હોય છે. બરોબર, ઘરની આજુબાજુ જે નાના ટ્રાન્સફોર્મર પણ અવેલેબલ હોય છે જે વોલ્ટેજને હાઈ વોલ્ટેજને લો વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે. ટૂંકમાં ટ્રાન્સફોર્મરનું ફંક્શન જ એ છે હાઈ વોલ્ટેજ ટુ લો વોલ્ટેજ ટુ હાઈ વોલ્ટેજ કન્વર્ટ કરવાનું. હવે એ કઈ રીતે થાય છે, કયા ફંક્શનથી થાય છે, એને આપણે અહીંયા સમજવાનો ટ્રાય કરવાનો છે. તો હું માનું ત્યાં સુધી તમે થોડુંક ધ્યાન આપશો, ક્લિયર થઈ જશે. ટોપિકમાં પહેલા ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા છે. ટ્રાન્સફોર્મરની વ્યાખ્યામાં એમને એ બતાવ્યું છે કે ટ્રાન્સફોર્મર એક એવું સાધન છે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. છઠ્ઠું ચેપ્ટર આપણે હતું વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એના સિદ્ધાંત પર કાર્ય કરશે અને સાથે સાથે વોલ્ટેજને વધારી પણ શકે અને ઘટાડી પણ શકે. બરોબર, તો એક એવા સાધનને ટ્રાન્સફોર્મર કહેવામાં આવશે. જો અહીંયા કહ્યું છે એસી વોલ્ટેજને મોટા મૂલ્ય અથવા નાના મૂલ્યમાં પરિવર્તન કરવું આવશ્યક છે અને એ સાધન જે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત પર કાર્ય કરશે એને આપણે ટ્રાન્સફોર્મર કહીએ છીએ. તો ટ્રાન્સફોર્મરની બેઝિક વ્યાખ્યા આપણને આવડવી જોઈએ કે ટ્રાન્સફોર્મર એક એવું સાધન છે કે જેનાથી એસી વોલ્ટેજને વધારી શકાય, ઘટાડી પણ શકાય અને એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરતું સાધન છે. ટ્રાન્સફોર્મર એને કહેવામાં આવશે. હવે ટ્રાન્સફોર્મરમાં હોય છે શું, તો ટ્રાન્સફોર્મરની અંદર અહીંયા સમજ રાખીએ તો આકૃતિ આપી છે એ મુજબ આપણે ચેક કરીએ અહીંયા. તો આમાં આ આકૃતિમાં સમજો કે એક લોખંડનો એક ગર્ભ તૈયાર કર્યો છે. લોખંડનો એક આપણે ટુકડો ધારી લઈએ છીએ આ રીતનો ચોરસ કે લંબચોરસ જે ટાઈપનો હોય અને એમાં એક તરફ આંટા વીંટાળ્યા છે, બીજી તરફ આંટા વીંટાળ્યા છે. તો એક તરફ જે આંટા વીંટાળીને ગૂંચળું બનાવ્યું છે એકનું પ્રાથમિક ગૂંચળું કહેવાય, બીજી તરફ આંટા વીંટાળીને ગૂંચળું બનાવ્યું છે બીજાને સેકન્ડરી ગૂંચળું કહેવામાં આવશે. તો બસ આટલું હું કહું છું, આકૃતિને સમજ રાખશો ક્લિયર થતું જશે. પહેલા ગૂંચળામાં અહીંયા જોઈએ તો પહેલી બાજુ જે આંટા વીંટાળ્યા છે એને આપણે પ્રાથમિક ગૂંચળું કહી દીધું, બીજી બાજુ જે આંટા વીંટાળ્યા છે એને આપણે સેકન્ડરી એટલે કે ગૌણ ગૂંચળું કહેવામાં આવશે. પ્રાથમિકના આંટાની સંખ્યા એનપી લઈ લઈએ પ્રાઇમરી, ગૌણના આંટાની સંખ્યા એનએસ લઈએ છીએ. તો આના આંટાની સંખ્યા પ્રાથમિકના એનપી લીધી, ગૌણના આંટાની સંખ્યા એનએસ લેવામાં આવશે. હવે છે બીજી એક વસ્તુ સમજીએ કે પ્રાથમિક ગૂંચળા સાથે મોટા ભાગે પ્રાપ્તિ સ્થાન જોડવામાં આવશે, સોર્સ એસી સોર્સ જોડવામાં આવે છે અને ગૌણ ગૂંચળું છે એની સાથે આઉટપુટ જોડવામાં આવશે. બસ આટલું પહેલા આકૃતિની સમજ રાખીએ તો ક્લિયર થઈ જાય એવું છે. હું માનું ત્યાં સુધી તમે સિમ્પલ સમજવા જાઓ તો પહેલા વ્યાખ્યા તમને ખ્યાલ આવવો જોઈએ, ત્યારબાદ એની આકૃતિ છે એની સમજ લીધી છે. હવે અહીંયા તમને વ્યાખ્યામાં તો સિમ્પલ બતાવ્યું છે એ પ્રમાણે કે એસી વોલ્ટેજ છે એને નાના કે મોટા મૂલ્યમાં કન્વર્ટ કરે અને સાથે સાથે વિદ્યુત ચુંબકીય પ્રેરણના અથવા અન્યોન્ય પ્રેરણ એના સિદ્ધાંત પર કાર્ય કરે. એક એવું સાધન છે જેને ટ્રાન્સફોર્મર કીધું છે. ટ્રાન્સફોર્મરના આકૃતિની સમજૂતી કઈ રીતે આપી છે, એક લોખંડનો લંબચોરસ ગર્ભ લેવાનો, કોઈ પણ એક લોખંડનો ગર્ભ લઈ લીધો છે. બરોબર, હવે એના ઉપર બે ગૂંચળા વીંટાળ્યા છે. એક ગૂંચળું છે જેને પ્રાથમિક કહેવાય, બીજાને સેકન્ડરી કહેવાય છે. પ્રાથમિકના આંટાની સંખ્યા એનપી કહ્યું, સેકન્ડરીના આંટાની સંખ્યા એનએસ કહેવામાં આવશે. પ્રાથમિક સાથે એસી પ્રાપ્તિ સ્થાન જોડીએ છીએ અને સેકન્ડરી સાથે આઉટપુટ જોડવામાં આવે છે. આ એનું બેઝિક ડિટેલ થઈ ગઈ આકૃતિની. હવે ત્યારબાદ આકૃતિની સમજ આવે પછી અહીંયા થોડીક મેથેમેટિકલ સ્ટેપના ઉપર લખવાની વાત આવશે. મેથેમેટિકલ સ્ટેપની ડિટેલ બતાવી છે. તો અહીંયા હું તમને સીધા અર્થમાં કહું કે આપણને જોઈને ખબર પડે કે પ્રાથમિક સાથે એસી સપ્લાય જોડેલો છે. આ પ્રાથમિક ગૂંચળું અહીંયા રહેલું છે એની સાથે એસી સપ્લાય જોડેલો છે. આ ગૌણ ગૂંચળું છે એની સાથે આઉટપુટ જોડ્યો છે. હવે તમે પ્રાથમિકની અંદર સમજો એસી સપ્લાય જોડ્યો હોય તો તમને એટલો તો ખ્યાલ આવશે કે એસી વોલ્ટેજમાં વધઘટ કરે છે. એસી વોલ્ટેજમાં ઝીરો કરે, મેક્સિમમ કરે, કારણ કે એસી નો કન્ડિશન જ જે બિહેવિયર છે એ જ આ ટાઈપનું જોવા મળશે કે એમાં વધઘટ થતી હશે વોલ્ટેજની. હવે વોલ્ટેજની વધઘટ થાય
તો એના ઉપરથી પ્રવાહની વધઘટ થઈ ફ્લક્સમાં વધઘટ થશે. એનો મતલબ કે પ્રાથમિક ગુંચળાના ફ્લક્સમાં વધઘટ થાય અને એ બધું જ ફ્લક્સ લોખંડ સાથે જોડાયેલું છે એટલા માટે સેકન્ડરી સાથે જોડાયેલું હશે. મોટાભાગનું ટોટલ ફ્લક્સ છે એ સેકન્ડરી સાથે કનેક્ટ થશે અને જેવું સેકન્ડરી સાથે કનેક્ટ થયું તો આપણને એનો અંદાજ આવવો જોઈએ. પહેલાના ફ્લક્સમાં ફેરફાર થયો તો ગૌણ ગુંચળાના ફ્લક્સમાં ફેરફાર થાય. તો ગૌણ ગુંચળાના ફ્લક્સમાં ફેરફાર થયો તો ગૌણ ગુંચળામાં ઈએમએફ પેદા થશે. તમે સિમ્પલ સમજ રાખો. કોન્સેપ્ટ શું કહેવા માંગુ છું કે આ રીતનો એસી નો સપ્લાય માં વોલ્ટેજની વધઘટની સ્થિતિ હશે. વોલ્ટેજ જો વધઘટ થયો તો એનો અર્થ થઈ ગયો કે પ્રાથમિકમાં ફ્લક્સમાં વધઘટ થઈ ગયું. તો પ્રાથમિકમાં એના ફ્લક્સમાં વધઘટ થયું તો આ લોખંડની કોર મારફતે બીજાના ફ્લક્સમાં વધઘટ થઈ જશે. બીજાના ફ્લક્સમાં વધઘટ થાય એટલે સેકન્ડરીના ફ્લક્સમાં વધઘટ થયું તો એમાં ઈએમએફ પેદા થશે. તો આ એક કન્ડિશન થઈ. તો હવે સમજ રાખો, જો અહીંયા આપણે ઈએમએફ ફ્લક્સમાં વધઘટ કરી અને ઈએમએફ પેદા થયો ગૌણ ગુંચળામાં, બસ એ કન્ડિશનનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા આપણને સમજાવવાનો ટ્રાય કર્યો છે. ધ્યાન આપજો. અહીં શું કહ્યું છે, એ પ્રાથમિક ગુંચળા સાથે પ્રત્યાવર્તી પ્રવાહ લાગુ પાડવામાં આવશે, એ એસી પ્રવાહ લાગુ પાડવામાં આવશે અને એના કારણે એ પ્રાથમિક ગુંચળામાં ફ્લક્સ ઉત્પન્ન કરશે. હવે ફ્લક્સ ઉત્પન્ન કરશે તો એ ફ્લક્સ કોની સાથે સંકળાશે? ગૌણ ગુંચળા સાથે સંકળાશે. ગૌણ ગુંચળા સાથે ફ્લક્સ સંકળાયેલું હશે અને એની અંદર વધઘટ થઈ છે પ્રાથમિકમાં, તો એના કારણે ગૌણ ગુંચળામાં ઈએમએફ પેદા કરી નાખશે. હવે જે આ ઈએમએફ નો આધાર કોના ઉપર છે? તો આપણે આગળ ભણ્યા હતા ઈએમએફ નો આધાર આંટાની સંખ્યાના માધ્યમ પર હોય છે. તો અહીંયા ઈએમએફ નો આધાર કોના ઉપર રહેશે? ગૌણ ગુંચળામાં જે આઉટપુટ નો ઈએમએફ કેટલો આવ્યો છે, આઉટપુટ ગૌણ ગુંચળામાં ઈએમએફ કેટલો જનરેટ થયો, એનો આધાર ગૌણ ગુંચળાના આંટાની સંખ્યા ઉપર રહેશે. એ મહત્વનો પોઈન્ટ છે અહીંયા આપણા માટે કે ગૌણ ગુંચળામાં કેટલો ઈએમએફ પેદા થાય છે એનો આધાર બધો જ ગૌણ ગુંચળામાં આંટાની સંખ્યા પર રહેશે. તો આ એક સીધો કોન્સેપ્ટ આપણને સમજાવવાનો ટ્રાય કર્યો છે. હવે અહીંયા જે વાત કરી છે એમાં જો કહ્યું છે આદર્શ ટ્રાન્સફોર્મરનો વિચાર કરવાનો છે. નોર્મલ કેસમાં મોટા ભાગે આપણે જે ભણીએ છીએ બધા આદર્શ ટ્રાન્સફોર્મરની વાત થાય છે. હવે આદર્શ ટ્રાન્સફોર્મર જે છે એનો લગભગ અવરોધ અવગણી શકાય એવો હોય છે. આ ધ્યાન રાખવા જેવો ટોપિક છે. આદર્શ ટ્રાન્સફોર્મર જે હોય છે એનો અવરોધ લગભગ અવગણી શકીએ. ટોટલ ઇન્ડક્ટર બેઝ કામ કરતું હોય એવું ધારી લઈએ છીએ. વાસ્તવમાં વ્યવહારમાં એવું હોય નહીં. ક્યાંક ના ક્યાંક અવરોધ જોવા મળશે પણ આપણે અહીંયા એનો અવરોધ એવોઇડ કરી નાખ્યો છે. હવે આપણને અહીંયા સીધા અર્થમાં કહ્યું છે કે હું અહીંયા સિમ્પલ તમને હિન્ટ આપું કે ભાઈ આપણી પાસે આ રીતનું લોખંડનો ગર્ભ છે અને એના ઉપર પ્રાથમિક અને ગૌણ એ બંને વીંટાળેલા છે. હવે પ્રાથમિકમાં ધારો કે હું એસી પ્રાપ્તિ સ્થાન જોડું છું તો એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ વીએસ અથવા તો વીપી જેટલો ધારી લઉં. ચલો આનો વીપી જેટલો છે તો એ જ પ્રાપ્તિ સ્થાનનો જે વોલ્ટેજ હશે એ આની અંદર ઈએમએફ પેદા કરી દેશે. ઈએમએફ પેદા કરે એટલે એ ઈપી હશે. ધેટ મીન્સ ઈપી અને વીએસ કેવા હશે? સરખા જ હશે. તમે કદાચ ઈપી લખો અથવા વીએસ લખો એનાથી કોઈ ફરક નહીં પડે. આ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ અને ગૌણ ગુંચળાનો પ્રાથમિક ગુંચળાનો ઈએમએફ એ બંને લગભગ કેવા ધારી લીધા છે? સરખા જેવા ધારે. કારણ કે અવરોધ 0 છે એટલે જેટલો ઈએમએફ પ્રોડ્યુસ થશે એ બધો જ આની અંદર આવી જશે. અને ગૌણ ગુંચળાનો જે છે એને આપણે ES કહી દીધું છે. આ પ્રાઇમરીના કારણે મારી ભૂલ છે, અહીંયા લખવામાં વીપી આવશે. પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ વીપી અને પ્રાથમિક ગુંચળાનો પેદા થતો ઈએમએફ ઈપી લગભગ બે કેવા હશે? સરખા જેવા હશે. હવે ગૌણ ગુંચળાનો ઈએમએફ ES છે, એ પેદા થતો ઈએમએફ ES છે, એ આઉટપુટ વોલ્ટેજ VS ના જેટલો જ હશે. એ આઉટપુટ વોલ્ટેજ VS જેટલો હશે. બસ આ સિમ્પલ કન્ડિશન પહેલા સમજ રાખો. આપણે તૈયાર પછી કરીએ છીએ, પહેલા કન્ડિશનને સમજીએ છીએ કહેવા શું માંગે છે. તો જો અહીંયા આપણને સીધા હિન્ટમાં આપણને એટલું બતાવ્યું છે કે પ્રાથમિક ગુંચળા સાથે પ્રત્યાવર્તી પ્રવાહ લાગુ પાડવામાં આવ્યો. પ્રાથમિક ગુંચળા સાથે એસી પ્રવાહ લાગુ પાડ્યો અને એના કારણે શું થયું? સેકન્ડરીમાં ફ્લક્સમાં ફેરફાર થઈ ગયો. સેકન્ડરીના ફ્લક્સમાં ફેરફાર થઈ ગયો તો એમાં ઈએમએફ પેદા થઈ ગયો. હવે ઈએમએફ પેદા થઈ જાય એનો આધાર કોના ઉપર? તો ગૌણ ગુંચળાના આંટાની સંખ્યા ઉપર હશે. જેટલા ગૌણ ગુંચળાના આંટાની સંખ્યા વધારે એટલો ઈએમએફ વધી જશે. જેટલા આંટાની સંખ્યા ઓછી હશે એટલો ઈએમએફ ઓછો પેદા થશે. બરોબર, આ એક ખ્યાલ આવશે. બીજું, ટ્રાન્સફોર્મર આપણે આદર્શ ધારી લીધું છે. આદર્શ ધારી એટલે એનો અવરોધ કેટલો ગણી કાઢ્યો છે? 0 ગણવામાં આવશે. તો આદર્શ ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગુંચળાનો અવરોધ લગભગ કેટલો ગણ્યો છે? 0 ગણી કાઢ્યો છે. હવે અહીંયા બતાવ્યું છે કે નોર્મલ કન્ડિશનમાં સમજો પ્રાથમિક ગુંચળાને કેટલો વોલ્ટેજ લાગુ પાડ્યો છે? વીપી લાગુ પાડ્યો છે અને એના કારણે પ્રાથમિક ગુંચળામાં ઈએમએફ કેટલો પેદા થશે? હવે પ્રાથમિકમાં ઈએમએફ કેટલો, સેકન્ડરીમાં ઈએમએફ કેટલો, એનું સીધું સિમ્પલ ઇક્વેશન છે. તો તમને ખ્યાલ આવશે
કે ES બરાબર -n d∅/dt. ES સેકન્ડરીમાં કેટલો EMF પેદા થયો? ES બરાબર -n d∅/dt. ફેરેડેનો નિયમ છે. અને પ્રાઇમરીમાં કેટલો ઉત્પન્ન થશે? EP બરાબર -np d∅/dt. તો ES બરાબર -ns d∅/dt. આ NP ns ES બરાબર -ns d∅/dt અને EP બરાબર -np d∅/dt. આ બે ઇક્વેશન બન્યા છે. હું માનું ત્યાં સુધી થર્ડ પોઈન્ટ છે એને આપણે સિમ્પલ ES નું ઇક્વેશન ES બરાબર -ns d∅/dt અને EP નું ઇક્વેશન -np d∅/dt ના રૂપે લખી શકીએ છીએ. થર્ડ પોઈન્ટમાં આપણને અહીંયા સુધીની સમજ આપવી જોઈએ. ક્લિયર થાય છે? હવે આ જે પોઈન્ટ આપણી પાસે સમજ આવી ગઈ છે, તો આના પછીનો પોઈન્ટ એકદમ સહેલો છે. એમાં હું તમને કહું છું કે આ પોઈન્ટ હું તમને હમણાં થોડોક ટાઈમ રહીને અથવા તો એક એક્ઝામ્પલ આવે છે એની અંદર ડિટેલ બતાવીશ, પણ અત્યારે આપણે શોર્ટમાં યાદ રાખવાનું છે. જો કે મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કરી લીધું છે કે સેકન્ડરી ગૂંચળાનો અહીંયા ધ્યાન આપે કે પ્રાથમિક ગૂંચળામાં પેદા થતો EMF EP એ સપ્લાયના વોલ્ટેજ જેટલો જ હોય છે. તો એનો મતલબ EP બરાબર VP લઈ લીધો છે. તો EP બરાબર VP, હવે એમને એ જ કર્યું છે, EP બરાબર VP છે. અને સેકન્ડરી છે એનો પેદા થતો EMF ES છે એ આઉટપુટ જેટલો હોય છે, એટલા માટે ES બરાબર VS લીધો છે. ES બરાબર VS છે. બાકીની જે ડિટેલ ડેપ્થ છે એ આપણે ઓલરેડી એક્ઝામ્પલમાં ચેક કરીશું. અત્યારે હાલ એમાં વધારે વાત કરતો નથી. તો હવે તમારી પાસે ES નું ઇક્વેશન કયું હતું? ES બરાબર -ns d∅/dt. તો એના બદલે હું બીજા સ્ટેપમાં લખી દઉં છું કે VS બરાબર કયું થાય? -ns d∅/dt. અને એ જ પ્રમાણે EP ના બદલે VP લખી દઈએ. તો VP બરાબર કયું સૂત્ર? -np d∅/dt. આ રિલેશન મળી જાય. તો આપણા માટે સમજો સેકન્ડ પોર્શન પૂરો કર્યો છે. સેકન્ડ પૂરો થાય એટલે અહીંયા હું આગળ વાત કરું છું. તો આગળ આપણે રેશિયો લેવાનો છે, ગુણોત્તર લઈશું. હવે ગુણોત્તર લઈ લઈએ તો VS/VP નો ગુણોત્તર લઈ લઈએ. તો અહીંયા જો VS/VP નો ગુણોત્તર લો તો તમને ખ્યાલ આવશે કે ફ્લક્સનો ફેરફાર બેમાં સરખો હશે, કેન્સલ થઈ જશે અને રહેશે કેટલો? NS/NP આવે. NS/NP થઈ જશે, જે આપણું આ સ્ટેપ ફાઇનલ બન્યું છે કે VS/VP બરાબર NS/NP છે. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન આપીએ છીએ આગળનામાં કે અહીંયા હિન્ટ આપીને કહી છે કે ઉપરોક્ત સંબંધમાં ત્રણ ધારણાઓનો ઉપયોગ કર્યો છે. હવે ત્રણ ધારણાઓ કઈ કઈ છે? તો આપણે એક વસ્તુ સમજ રાખીએ છીએ. ત્રણ ધારણાઓ છે. એમાં પહેલી ધારણા આપણે સમજીએ કે પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા, આ ગૌણ ગૂંચળામાં આટાથી ફ્લક્સ સમાન છે. જો ફ્લક્સ સરખું ના હોય ને તો આ કેન્સલ ના થાય. બરોબર? તો આપણે પહેલો એક અવરોધ ઓછો છે. ઓકે, અહીંયા મારાથી કદાચ પહેલો સમજાવવાનો બાકી છે તો હું કહી દઉં. પ્રાથમિક ગૂંચળામાં અવરોધ ઓછો છે તો પહેલો થશે, પહેલું એજમ્પશન છે પ્રાથમિક ગૂંચળામાં અવરોધ કેવો હશે? ઓછો હશે. બીજું છે d∅/dt પ્રાથમિક અને સેકન્ડરી બંનેમાં સરખા છે. d∅/dt પ્રાથમિક અને સેકન્ડરી બંનેમાં સરખા જોવા મળશે. અને એના પછી છેલ્લો છે સેકન્ડરીના પ્રવાહનું મૂલ્ય ઓછું હશે. તો આ થર્ડ એજમ્પશન છે. ત્રીજું એજમ્પશન છે કે સેકન્ડરીનો પ્રવાહ બને ત્યાં સુધી કેવો રાખીશું? ઓછો રાખી દઈશું. તો હવે આપણી પાસે આ ત્રણ એજમ્પશન ફરી આપણે ધ્યાન રાખીએ કયા કયા થાય છે. તો પહેલો અવરોધ કેવો રાખ્યો છે? પ્રાથમિકનો ઓછો રાખ્યો છે, તો જ આ કન્ડિશન થશે. જો અવરોધ વધી જાય તો ES બરાબર EP ના થાય. આ જે અહીંયા લખીએ છે ને કે આ EP બરાબર VP બરાબર ES કરી નાખ્યું હતું, EP કર્યું હતું, એ નહીં થાય. તો એટલા માટે આનો પ્રાથમિકનો અવરોધ છે કમ્પેરેટિવ ઓછો રાખીએ છીએ. બીજું, ફ્લક્સમાં થતા ફેરફારનો સમય દર કેવો હશે? સમાન હશે બંને ગૂંચળામાં. અને સેકન્ડરીનો પ્રવાહ બને ત્યાં સુધી ઓછો રાખવામાં આવશે. આ ત્રણ એજમ્પશન લીધા છે. હવે ત્રણ એજમ્પશન પછી આપણે આદર્શ ટ્રાન્સફોર્મરની વાત કરીશું. હવે આદર્શ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 100% હોય. હવે કાર્યક્ષમતા 100% હોય એટલે એનો મતલબ શું થાય? આઉટપુટ પાવર બરાબર ઇનપુટ પાવર થઈ જાય. આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો એનો કાર્યક્ષમતા 100% લઈએ તો આઉટપુટ અને ઇનપુટ પાવર સરખા હોય. તો જો ટ્રાન્સફોર્મરમાં
100% હોય એટલે ક્યાંય ઉર્જાનો વ્યય નહીં થાય. આઉટપુટ ને ઇનપુટ પાવર સરખા જોવા મળશે. તો એનો સીધો અર્થ થયો કે આપણા માટે P આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ P ઇનપુટ કરીએ અને P આઉટપુટ એટલે સીધા એક જ સ્ટેપમાં લખીએ કે છે પાવર બરાબર VI. તો પ્રાથમિક માટે આઉટપુટ, સેકન્ડરી માટે આઉટપુટ હશે તો હા VS ઇન્ટુ IS બરાબર અહીંયા શું આવે VP ઇન્ટુ IP. હા તો અહીંયા આઉટપુટમાં VS ઇન્ટુ IS બરાબર VP ઇન્ટુ IP આવશે. ઇનપુટ માટે મેં PI કર્યું છે, આઉટપુટ માટે PO કરી દીધું છે. હવે તમને આ સ્ટેપ ખ્યાલ આવે તો વ્યવહારમાં શું હોય, વ્યવહારમાં કોનું કાર્યક્ષમતા વધારે હોય ભાઈ? મતલબ કાર્યક્ષમતા છોડો, આઉટપુટમાં પાવર વધારે હોય કે ઇનપુટમાં પાવર વધારે હોય? વ્યવહારિક કન્ડિશનમાં થોડો ઓછો જ થાય આઉટપુટ, કારણ કે લોસ તો જવાનો ને. તો વ્યવહારની વાત કરી છે, થોડી ઘણી ઉર્જા તો વેસ્ટ જશે જ, એટલે આઉટપુટમાં પાવર થોડો પણ ઓછો હોય એટલે અહીંયા 95% ની આસપાસ એની કાર્યક્ષમતા રાખી છે. હવે તમારી પાસે આમાંથી એક બીજું રિલેશન મળ્યું ભાઈ, કયું આવ્યું છે? તો આપણી પાસે આ રેશિયો હતો કયો? તો VS upon VP બરાબર NS upon NP, અને એના જ બરાબર અહીંયા આના ઉપરથી બનાવો તો VS upon VP કરો, IP upon IS આ ઉલટાઈ જશે, IP upon IS. અને આને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવામાં આવે છે. આને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહ્યું છે. ભલે આની અંદર કહ્યું નથી પણ આપણે ધ્યાન રાખવાનું છે, આ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય છે. બાકી પછી અહીંયા સિમ્પલ સેન્ટેન્સ કહ્યું છે AC માં આવૃત્તિ બેની સરખી હોય, એટલે કોની કોની? આઉટપુટ અને ઇનપુટ બેની આવૃત્તિ સમાન જોવા મળશે બરોબર. એટલે બાકી પછી વધારે કંઈ જોવાનું નથી, આ ગુણોત્તર આપણે સિમ્પલ સમજવાનું છે. હવે એક બીજો પોઈન્ટ અહીંયા ધ્યાન રાખવું છે કે જેને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય છે. હવે સ્ટેપ અપ હોય તો હું એક સીધા અર્થમાં કહું છું, સ્ટેપ અપ હોય તો R મોટો હોય 1 થી, અને સ્ટેપ ડાઉન હોય તો R 1 થી ઓછો હોય. હવે તમને સીધા અર્થમાં સમજ આવી જો ગોખવા વગર કે જો R 1 થી વધુ હોય તો એનો અર્થ થયો કે આઉટપુટનો વોલ્ટેજ વધારે હશે. સ્ટેપ અપમાં આઉટપુટનો વોલ્ટેજ વધારે હશે, આઉટપુટમાં આટાની સંખ્યા વધારે હશે, એટલે ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ વધારે, ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા વધારે હશે, અને ગૌણ ગૂંચળાનો પ્રવાહ કેવો હશે? ઓછો હશે. અને જો સ્ટેપ ડાઉન હોય તો સ્ટેપ ડાઉન હોય તો એ R 1 થી ઓછો થઈ જાય. 1 થી ઓછો થયો એનો મતલબ આઉટપુટ ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ ઓછો, ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા ઓછી. તો સીધો અર્થ શું થયો કે તમારે જો એવું ટ્રાન્સફોર્મર બનાવવું છે કે જો, અથવા તો તમારે એ રીતની કામ કરવું છે કે જો વોલ્ટેજ વધારવો છે, જો વોલ્ટેજ વધારવો હોય તો ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા વધારે રાખી દો. વોલ્ટેજ વધારવો હોય તો ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા વધારે રાખી દો. અને યાદ રાખજો, જ્યારે આટાની સંખ્યા વધારે રાખશો તો તારને પાતળો કરવાનો, તાર પાતળો હોવો જોઈએ. અને બીજું કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કરવું જોઈએ. જો સ્ટેપ ડાઉન એટલે વોલ્ટેજ ઘટાડી દેવો છે અને વોલ્ટેજ ઘટાડવો હોય તો ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા ઓછી કરી દો અને તાર જાડો કરી દો, તો આ કન્ડિશન થઈ જશે. હવે આપણી પાસે આ આખું સિક્વન્સ થયો, અને આ સિક્વન્સ પરથી હું માનું ત્યાં સુધી અહીંની જે ડિટેલ છે આમાં એ જ વસ્તુ સમજાવવાનો ટ્રાય કર્યો છે આ બધામાં, પણ આ બધું વધારે એમને ડેટા લઈને બતાવ્યું છે. હું તમને નહીં કહેતો કે ડેટા લઈને, તમે સિમ્પલ આના ઉપરથી સમજાવી દો કે જેથી કરીને આ બધું લખાણ છે એ ક્લિયર થઈ જાય. સ્ટેપ ડાઉન કોને કહેવાય, સ્ટેપ અહીંયા આ NP ને NS નો 1/2 નો રેશિયો લીધો છે, આટાની સંખ્યા લીધી છે, આવું બધું કઈ લખવાની જરૂર નથી. હવે આ જે ક્વેશ્ચન છે થોડોક અલગ પડશે એના પછીનો, એને આપણે પછી જોઈએ છે. હવે આખો ક્વેશ્ચન નું રિવાઇઝ કરું છું, આ ક્વેશ્ચન નો યુઝ ક્યાં થાય છે પહેલા તો એને સમજી લઈએ. તો તમને ખ્યાલ હશે કે જ્યારે જનરેશન થાય પાવરનું, હવે જનરેશન થાય અને પાવરને બહાર ટ્રાન્સમિટ કરવો હોય તો ઊંચા વોલ્ટેજે કરવો પડશે. તો ઊંચા વોલ્ટેજે કરવા માટે ત્યાં એક ટ્રાન્સફોર્મર મૂકી દેવામાં આવે, પાવર જનરેશનની બાજુમાં જ એક ટ્રાન્સફોર્મર મૂકવામાં આવશે અને એ વોલ્ટેજને વધારી દે, એટલે હાઈ વોલ્ટેજ કરી નાખે. તો એ કયું હશે? ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હશે, જે વોલ્ટેજ વધારી દે છે. ત્યારબાદ એ આપણા ઘરની આજુબાજુ આવે છે, અને ઘરની આજુબાજુ આવે તો ત્યાં એક સબસ્ટેશન સેટ કર્યું હોય, અને એ સબસ્ટેશન વોલ્ટેજને શું કરી દે? ઘટાડી દે. અને વોલ્ટેજને ઘટાડી દે 230 કે આજુબાજુ લાવી દે, અને પછી આપણા ઘરમાં આપવામાં આવે. તો સમજો વોલ્ટેજ ઘટાડે એ કયું ટ્રાન્સફોર્મર હશે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય. આપણને આખી કન્ડિશનનો ખ્યાલ આવી જવો જોઈએ. હું માનું ત્યાં સુધી એક સિક્વન્સને પ્રોપર સમજતા જાઓ અને ગોખ્યા વગર ક્લિયર કરો
તો જલ્દી અંદાજ આવશે. વ્યાખ્યા દરેકને સમજ આવી જાવ. વ્યાખ્યામાં આપણે કહ્યું હતું કે એક એવું સાધન છે જે એસી વોલ્ટેજને વધારો કરી શકે, ઘટાડો પણ કરી શકે, અને અન્યોન્ય પ્રેરણ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એને ટ્રાન્સફોર્મર કહેવામાં આવશે. ટ્રાન્સફોર્મરની પહેલી આકૃતિ આપણે અહીંયા સમજીએ છીએ. પહેલી આકૃતિમાં બતાવ્યું છે કે એક લોખંડનો ગર્ભ લેવામાં આવે છે, એમાં બે ગૂંચળા વીંટાળેલા છે. એક ગૂંચળાને આપણે પ્રાથમિક ગૂંચળું કહેવાય, બીજા ગૂંચળાને ગૌણ ગૂંચળું કહેવામાં આવશે. પ્રાથમિકના આટાની સંખ્યા એનપી કયા, ગૌણના આટાની સંખ્યા એનએસ કહ્યું છે. અને ત્યારબાદ પ્રાથમિક ગૂંચળા સાથે પ્રાપ્તિ સ્થાન જોડો, ગૌણ ગૂંચળા સાથે આઉટપુટ જોડવામાં આવશે. બસ આટલું સિમ્પલ સેન્ટેન્સ આપણે પહેલામાં આકૃતિમાં બતાવી દેવાનું છે. હવે એ ક્લિયર થઈ જાય એટલે પછી આ પેરેગ્રાફની સમજૂતી આપવાની છે. હવે આની સમજૂતી આપો તો આપણે પહેલા એમ કહેવું જોઈએ કે આની અંદર કે જેવો એસી પ્રવાહ પ્રાથમિક સાથે જોડવામાં આવશે તો પ્રાથમિકમાં ફ્લક્સમાં ફેરફાર આવશે. પ્રાથમિકના ફ્લક્સના ફેરફારના કારણે સેકન્ડરીમાં ફ્લક્સમાં ફેરફાર થશે. સેકન્ડરીમાં ફ્લક્સમાં ફેરફાર થાય તો સેકન્ડરીમાં ઈએમએફ જનરેટ થશે. હવે એમાં ઈએમએફ જનરેટ થયો એનો આધાર એના આટાની સંખ્યા ઉપર હશે. સેકન્ડરીમાં કેટલો ઈએમએફ જનરેટ થાય એના આટાની સંખ્યા પર જોવા મળશે. હવે બીજું અહીંયા મેં તમને સિમ્પલ હિન્ટ કહી છે, તમને કદાચ ધ્યાન પર આવે તો, કે પ્રાથમિક ગૂંચળામાં બને ત્યાં સુધી અવરોધ કેવો રાખીશું? ઓછો રાખવામાં આવશે. પ્રાથમિક ગૂંચળામાં બને ત્યાં સુધી અવરોધ ઓછો રાખીએ તો એક સિચ્યુએશન થશે. પ્રાથમિકનો વોલ્ટેજ પેદા કેટલો થયો? ઈપી જેટલો. હવે એક કોના જેટલો લેવાનો છે? વીપી જેટલો. મતલબ કે વીપી એટલે પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ અને ઈપી એટલે એમાં પ્રાથમિકમાં પેદા થયો એ વોલ્ટેજ. ઓકે, આ સ્ટેપ થાય પછી તમે એમ સીધા અર્થમાં કહી શકો કે પ્રાથમિકમાં પેદા થતો વોલ્ટેજ ઈપી બરાબર કેટલો? માઇનસ એનપી ડી5 અપોન ડીટી. સેકન્ડરીમાં પેદા થતો વોલ્ટેજ ઈએસ બરાબર કેટલો? માઇનસ એનએસ ડી5 અપોન ડીટી. અને પછી આ સ્ટેપ બતાવ્યું છે જેમાં મેં તમને ઓલરેડી હમણાં તમારી સાથે ડિસ્કસ કર્યું કે ઈપી બરાબર વીપી થાય છે અને ઈએસ બરાબર વીએસ થાય છે. ઈપી એટલે પ્રાથમિક ગૂંચળામાં પેદા થયેલો વોલ્ટેજ અને વીપી એટલે એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ. બે સરખા જ હોય છે. હવે સેકન્ડરીની વાત કરું. સેકન્ડરીમાં ઈએસ એટલે પેદા થયેલો પ્રાથમિક ગૂંચળામાં વોલ્ટેજ અને વીએસ એટલે આઉટપુટનો વોલ્ટેજ. બે કેવા થાય છે? સરખા હોય છે. જો સરખા હોય તો આપણે આના ઉપરથી ઈએસ બરાબર વીએસ કરી અને આ સૂત્ર લખ્યું છે, ઈપી બરાબર વીપી કરીને આ ઇક્વેશન લખ્યું છે. હવે આ બેનો રેશિયો લઈ લઈએ તો વીએસ અપોન વીપી બરાબર એનએસ અપોન એનપી આવે. ત્રણ એજમ્પશન હતી. ત્રણ એજમ્પશનમાં પ્રાથમિક ગૂંચળાનો અવરોધ ઓછો રાખવાનો, બંને ગૂંચળામાં ફ્લક્સના ફેરફારનો દર સમાન રાખ્યો છે અને સેકન્ડરીનો પ્રવાહ ઓછો રાખ્યો છે. પ્રાથમિકનો અવરોધ ઓછો, સેકન્ડરીનો પ્રવાહ ઓછો અને બંને ગૂંચળામાં ફ્લક્સનો ફેરફાર સમાન. આ ત્રણ એજમ્પશન લીધી. હવે આદર્શ ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો આદર્શ ટ્રાન્સફોર્મર એવું છે કે જેમાં ઇનપુટ આઉટપુટ પાવર સરખા હશે, ક્યાંય ઉર્જાનો વ્યય નહીં થાય, કાર્યક્ષમતા 100% હશે. તો એનો મતલબ આઉટપુટ પાવર બરાબર ઇનપુટ પાવર. આઉટપુટ થશે VSIS, ઇનપુટ થાય VPIP. તો આના ઉપરથી જ્યારે રેશિયો બેલેન્સ કરીએ તો VS અપોન VP બરાબર NS અપોન NP અને અહીંયા VS અપોન VP કરું તો IP અપોન IS થશે. આ ઉલટાઈ જશે ફક્ત I. આ જે કન્ડિશન છે એને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહ્યું છે. તો અહીંયા આપણે સમજ રાખીએ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરની વાત આવી ગઈ. આવૃત્તિ સરખી હશે બંને માટે પણ ગુણોત્તર અલગ અલગ હશે. હવે આ સ્ટેપ તમારે વધારે આની રાતે ના લખો તો મેં કહ્યું છે એ પ્રમાણે લખી દો. જો R 1 થી વધુ હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, જેની અંદર વોલ્ટેજમાં વધારો થશે, આઉટપુટ વોલ્ટેજ વધારે હશે અને આઉટપુટમાં આટાની સંખ્યા પણ વધુ હશે, તાર જાડો પાતળો હશે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તો R 1 થી ઓછો હોય, R 1 થી ઓછો હોય તો આઉટપુટ વોલ્ટેજ ઓછો, આઉટપુટ વોલ્ટેજ ઓછો તો આઉટપુટમાં આટાની સંખ્યા ઓછી થશે. આટલું આપણને સમજ આવી ગયો તો થોડું ક્લિયર થશે આખો ટોપિક. ક્વેશ્ચનના આટલા પોઈન્ટ્સમાં રજૂ કરી શકીએ છીએ જેથી કરીને તમને ઈઝી સમજ આવે, કન્ફ્યુઝન રહે નહીં. એકવાર વાંચી લો ક્વેશ્ચન. શોર્ટમાં છે, નાનો ક્વેશ્ચન કદાચ પૂછાય આપણને તો આ ક્વેશ્ચન આપણને આવડવો જોઈએ. હવે આ પોઈન્ટને એક વાર જેટલા છે એને આપણે એક વાર સમજીએ છીએ. કયું છે ક્વેશ્ચનમાં એ રીતે બતાવ્યું છે કે જો આદર્શ ટ્રાન્સફોર્મરમાં કોઈ જ જાતનો ઉર્જાનો વ્યય નહીં થતો પણ વ્યવહારમાં ઉર્જાનો વ્યય થાય છે તો એના માટે કયા કારણો જવાબદાર છે? આદર્શ ટ્રાન્સફોર્મરમાં કોઈ જ રીતે ઉર્જાનો વ્યય નહીં થતો પણ વ્યવહારમાં વ્યય થાય છે તો એના માટે જવાબદાર કારણો કયા? તો પહેલું આપ્યું છે ફ્લક્સ લીકેજ. ફ્લક્સ લીકેજ નો મતલબ શું થાય? તમને ખ્યાલ હશે કે જ્યારે પ્રાથમિક ગૂંચળું
અને સેકન્ડરી ગૂંચળું લોખંડના ગર્ભની આ સાઈડ વીંટાળેલું છે અને બીજું ગૂંચળું આ સાઈડ વીંટાળેલું છે. તો ફ્લક્સ અહીંથી અહીંયા જ્યારે લીક થાય છે તો એ દરમિયાન ક્યાંક ના ક્યાંક ફ્લક્સ ઓછું થશે. તો એ જે લીક થાય છે ફ્લક્સ લીકેજ થયું તો ટોટલ ફ્લક્સ સેકન્ડરી સાથે નહીં સંકળાય અને ટોટલ ફ્લક્સ જો સેકન્ડરી સાથે નહીં સંકળાય તો લોસ જશે. તો એને આપણે ફ્લક્સ લીકેજ કહેવામાં આવશે. અને એને દૂર કરવું હોય તો તમને કદાચ ખ્યાલ હોય કે બીજી આકૃતિ ટેક્સ્ટબુકમાં આપેલી છે. તો એમાં પ્રાથમિક ગૂંચળું જ્યાં વીંટાળ્યું છે એની ઉપર જ સેકન્ડરી ગૂંચળું વીંટાળી દીધું છે. જે તમે જોશો તો જે આ આકૃતિ આપી છે પ્રાથમિક ગૂંચળું અને સેકન્ડરી ગૂંચળું બંને એકબીજા ઉપર જ વીંટાળી દીધા છે. તો એનો અર્થ થયો કે આ કન્ડિશન થાય તો ફ્લક્સ લીકેજ ઘટાડી શકાય. તો ફ્લક્સ લીકેજ ટોપિક સમજ રાખો અને ક્લિયર થવો જોઈએ. ફ્લક્સ લીકેજમાં શું આવશે? ગર્ભની નબળી ડિઝાઇન અથવા હવાનું મધ્યાંતર જે ટૂંકમાં માધ્યમ થાય છે એના કારણે ટોટલ ફ્લક્સ સેકન્ડરી સાથે સંકળાશે નહીં અને સેકન્ડરી સાથે નહીં સંકળાય તો થોડું ફ્લક્સ લીકેજ થશે અને પ્રાઇમરી અને સેકન્ડરી ને એકબીજા ઉપર વીંટાળી કાઢો તો આ ફ્લક્સ લીકેજ નો પ્રોબ્લેમ ઓછો કરી શકાય છે. તો પહેલું ફ્લક્સ લીકેજ ની વાત આવી છે. બીજી કઈ કીધી છે? તો જો વાઇન્ડિંગ નો અવરોધ. હવે મૂળ ગૂંચળું બને છે તો તારથી બનવાનું ને, તો તાર હશે તો એનો અવરોધ હશે અને અવરોધ હોય તો I2R મુજબ ઉષ્મા ઉત્પન્ન થવાની, તો એ પણ લોસ કરવાનો. તો અહીંયા હિન્ટ એ જ આપી છે વાઇન્ડિંગમાં વપરાતો તારનો અવરોધ હોય છે, અવરોધ હોય તો I2R મુજબ ઉર્જા ઉત્પન્ન થઈ એનો વેસ્ટ જવાનો છે. તો તાર હશે, તાર હોય તો એનો અવરોધ હોય, અવરોધમાંથી પ્રવાહ પસાર થાય તો I2R મુજબ ઉષ્મા ઉત્પન્ન થાય, તો એ લોસ જવાનો જ છે. તો જેના કારણે એનર્જી કંઈક ના કંઈક હશે લોસ જશે જ. બરોબર. હવે એને લઘુત્તમ કરવું હોય તો આપણે શું કરવું પડશે? વધારે પ્રવાહ અને ઓછા વોલ્ટેજ વાળા વાઇન્ડિંગમાં જાડા તારનો ઉપયોગ કરવાનો છે. મેં તમને ઓલરેડી વાત કરી હતી, જ્યાં વોલ્ટેજ વધુ હશે ત્યાં આટાની સંખ્યા, સોરી અહીંયા મારી કદાચ વધારે વોલ્ટેજ ઓછો હોય, સમજ રાખજો, જ્યાં વોલ્ટેજ ઓછો હોય ત્યાં આટાની સંખ્યા ઓછી હશે ને ત્યાં તાર જાડો હશે. સમજ રાખજો, હું કહું છું આગળ મેં તમને ઓલરેડી વાત કરી છે, જ્યાં વોલ્ટેજ વધુ હશે ત્યાં આટાની સંખ્યા ઓછી હશે, તાર જાડો હશે. જ્યાં વોલ્ટેજ વધુ હોય ત્યાં આટાની સંખ્યા વધુ હશે ત્યાં તાર પાતળો હશે. આ કન્ડિશનનો ઉપયોગ કરવામાં આવે છે. એડી કરંટ, લોખંડનો ગર્ભ જે છે એની અંદર એડી કરંટ પ્રોડ્યુસ થવાના જ છે, કારણ કે મેટલનો બનેલો છે. અને એડી કરંટ કારણ કે એસી પ્રવાહ છે, એસી પ્રવાહ વધઘટ વાળો છે અને વધઘટ વાળો હોય એટલે એની અંદર એડી કરંટ પ્રોડ્યુસ થશે. એને દૂર કરવા હોય તો તમને મેં આગળ વાત કરી હતી એ પ્રમાણે સ્લોટ બનાવવા પડે. ધારો કે આ પ્રમાણેનો કોઈ ભાગ હોય તો એની અંદર આવા સ્લોટ પાડવા પડે અને દરેક સ્લોટ છે એને એક ઇન્સ્યુલેશન આપી અને આ તૈયાર કરવા પડે જેથી એડી કરંટ ઘટે. બીજું કે આઈ આકારનો અને ઈ આકારના શેપ તૈયાર કરવા પડે. આઈ આકારનો એટલે સમજો પહેલો શેપ આઈ આકારનો રાખીએ છીએ, અહીંયા સમજીએ પહેલો શેપ એક આઈ આકારનો રાખી દીધો છે, એની ઉપર આવો ઈ આકારનો શેપ મૂકી દેવામાં આવશે. અહીંયા હું તમને સમજાવું છું, આ રીતે ઈ આકારનો શેપ હોય એ વચ્ચે મૂકી દેવામાં આવશે, આના ઉપર મૂકી દીધો છે. પછી બીજો ફરી પાછો એક ઉલટો ઈ આકારનો શેપ મૂકવામાં આવશે, આ બે મૂકી દેવાના ઉપર, ફરી પાછો આ ઈ આકારનો, ફરી પાછો ઈ આકારના બે શેપ ઉપર, આ રીતે કન્ટિન્યુ ચાલ્યા કરશે. તો એ પ્રમાણે પણ એડી કરંટ ઘટશે. અહીંયા કયું કીધું છે આપણે જોઈએ, લોખંડના ગર્ભ હોય તો ફ્લક્સનો ફેરફારથી એડી કરંટ પ્રોડ્યુસ થશે અને એના કારણે લેયરનો, એટલે આ ટાઈપના લેયર બનાવ્યો અથવા પટ્ટીનો, ચલો લેયર ધારો, પટ્ટી ધારો અથવા આ ટાઈપની આઈ ઈ આકારની પટ્ટી હોય એનો ઉપયોગ કરીને એડી કરંટ ઘટાડી શકાય. આ તમારે લખવાની જરૂર નથી, ફક્ત સમજવા પૂરતું બતાવ્યું છે. નેક્સ્ટ હવે હિસ્ટ્રીસિસ આવ્યું છે. અહીંયા સમજો પ્રવાહમાં વધઘટ થાય છે અને એના કારણે મટીરિયલ મેગ્નેટિક જવાનું અને પ્રવાહમાં વધઘટ થવાનું, એના કારણે હિસ્ટ્રીસિસ લોસીસ બી જવાના. જેમ આપણે સાયકલમાં હિસ્ટ્રીસિસ સાયકલ સમજતા હતા, તો અહીંયા કંઈક ના કંઈક હિસ્ટ્રીસિસ લોસ જવાના છે અને હિસ્ટ્રીસિસ લોસ ઘટાડવા હોય તો તમારે ઓછો હિસ્ટ્રીસિસ વેહ ધરાવતા મટીરિયલનો ઉપયોગ કરવો પડે. કેટલા લોસીસ છે ભાઈ? પહેલો લોસ કયો આવ્યો હતો? ફ્લક્સ લીકેજ આવ્યો હતો. સેકન્ડ, વાઇન્ડિંગનો અવરોધ આવ્યો. થર્ડ, એડી કરંટ. અને ફોર્થ જે આવ્યો, હિસ્ટ્રીસિસ આવ્યો છે. તો એક એક આપણા શબ્દોમાં સમજવાનો લખવાનો ટ્રાય કરીએ. તો પહેલા આપણે ફ્લક્સ લીકેજ છે. ફ્લક્સ લીકેજમાં જોયું કે લોખંડનું ગર્ભ બનેલો છે. હવે એના કારણે શું થશે કે પ્રાથમિક ગૂંચળામાંથી જ્યારે સેકન્ડરી ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાય તો થોડો ફ્લક્સ લીક થશે જ.
બરોબર, અને એના કારણે લોસ જશે, એને દૂર કરવો હોય તો શું કર્યું, પ્રાથમિકના ઉપર જ સેકન્ડરી ગૂંચળું વીંટાળી કાઢ્યું, તો એ ફ્લક્સ લીકેજ ઓછું થઈ જશે. બીજો આવ્યો વાઇન્ડિંગ અવરોધ. હવે તાર અવરોધક છે અને એના કારણે એની પાસે અવરોધ હોવાનો, અવરોધ હોય તો પ્રવાહ પસાર થાય તો I2R મુજબ ઉષ્મા ઉત્પન્ન થાય, અને એ ઉષ્માને જો ઘટાડવી હોય તો આપણે કહીએ કે ભાઈ જાડા કયાનો ઉપયોગ કરવાનો, જેનો વોલ્ટેજ ઓછો હોય, વોલ્ટેજ ઓછો હોય એવી સિચ્યુએશનમાં આટાની સંખ્યા ઓછી હશે ને ત્યાં જાડો તારનો ઉપયોગ કરીશું. ત્યારબાદ આવે છે એડી કરંટ. લોખંડનો ગર્ભ ઉપયોગ કરીએ છીએ અને વધઘટ વાળો પ્રવાહ ઉપયોગ કર્યો છે, એડી કરંટ પ્રોડ્યુસ થવાના, અને એને ઘટાડવા હોય તો આપણા માટે આ રીતે સ્તર પાડવા પડે, સ્લોટ અથવા જાડી પટ્ટીઓનો ઉપયોગ કરવો પડશે. હિસ્ટ્રેસિસ, મટીરિયલમાં ધારો કે પ્રવાહ વધઘટ થાય છે અને એ સિચ્યુએશનમાં આપણે જોવા જઈએ તો હિસ્ટ્રેસિસ લોસ દેખાશે, અને એને ઘટાડવા હોય તો ઓછું હિસ્ટ્રેસિસ લોસ ધરાવતા મટીરિયલનો ઉપયોગ કરવો પડશે. કે ટ્રાન્સફોર્મેશન કરવું હોય કોઈ પણ વોલ્ટેજને, તો અહીંયા હું મારી પાસે એક આકૃતિ છે, એને અહીંયા સમજ રાખજો. જો તમને ક્લિયર થોડુંક તો થશે જ, પણ અહીંયા જે કહું છું એ સમજો. પાવર સ્ટેશન જનરેટર અહીંયા છે. હવે પાવર સ્ટેશન જનરેટર ત્યાં હોય, ત્યાંથી વોલ્ટેજ જનરેટ થશે. હવે એ વોલ્ટેજ જનરેટ થયો તો એ વોલ્ટેજ અહીંયા આવશે. સમજ રાખીએ, પાવર સ્ટેશનનો જે વોલ્ટેજ જનરેટ થયો એ વોલ્ટેજ અહીંયા આવશે. હવે આ વોલ્ટેજ અહીંયા સબસ્ટેશન હશે. સબસ્ટેશન એટલે તમને ક્યાંક ના ક્યાંક સબસ્ટેશન જોયેલું હોય તમે. હવે જનરલી આપણે એક સબસ્ટેશન જોવા જઈએ તો ગાંધી મંદિરની બાજુમાં જ એક સબસ્ટેશન છે, તમે કદાચ આગળ જોશો તો, જેની અંદર શું કહેવાય કે ઘણા બધા ઇલેક્ટ્રિક પોલ રાખેલા હોય છે, ત્યાં ટ્રાન્સફોર્મર પણ હોય છે. હવે એ ટ્રાન્સફોર્મર શું કરશે, પહેલા નોર્મલ પાવર સ્ટેશનની બાજુનું સબસ્ટેશન હોય ત્યાં ટ્રાન્સફોર્મર હોય ને, એ વોલ્ટેજને હાઈ કરી દેશે. વોલ્ટેજ હાઈ કરવાથી પ્રવાહ ઘટી જાય, અને પ્રવાહ ઘટે તો સિમ્પલ અર્થ સમજ રાખો, પ્રવાહ ઘટી જાય, વોલ્ટેજ એ હાઈ કરી દે. હાઈ વોલ્ટેજ કરે તો પાવર અચળ છે, P બરાબર VI, તો પ્રવાહ વોલ્ટેજ વધી ગયો તો I ઘટી ગયો, I ઘટશે તો જે હીટ પ્રોડ્યુસ થાય છે એ I2R મુજબ થાય. હવે તમને ખ્યાલ આવશે કે આ જે સિચ્યુએશન થઈ તો I તો ઓછો છે, તો હીટ એ કેવી પ્રોડ્યુસ થવાની, ઓછી પ્રોડ્યુસ થવાની, બરોબર. આ સિચ્યુએશન આમાં જોવા મળશે. હવે આના કારણે વોલ્ટેજ શું કરવો પડે, આપણે વધારવો પડે, તો પહેલા વોલ્ટેજ વધારી દઈશું. તો અહીંયા આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વોલ્ટેજ વધારી દેશે, અને વોલ્ટેજ વધારી અને ત્યારબાદ આ રીતના હાઈ ટેન્શન લાઈન આવશે. હાઈ ટેન્શન લાઈન હશે, એ હાઈ ટેન્શન લાઈન 11 kV નો કે 66 kV નો કિલોવોલ્ટ કહેવાય, 11 કિલોવોલ્ટ અથવા 66 કિલોવોલ્ટ, એના વોલ્ટેજ ને ટ્રાન્સફર કરશે. હવે એટલો હાઈ વોલ્ટેજ ને ટ્રાન્સફર કરશે, અને ત્યારબાદ બીજું એક સબસ્ટેશન આવશે. હવે બીજું સબસ્ટેશન આવશે તો જેમ કે મેં તમને કહ્યું ગાંધી મંદિરની આસપાસ એક સબસ્ટેશન છે, એવા બીજા નાના નાના સબસ્ટેશન ક્યાંક ના ક્યાંક આવતા હોય. એ સબસ્ટેશન છે વોલ્ટેજને થોડો ડાઉન કરી દેશે. 11 kV છે એને ડાઉન કરી 440 વોલ્ટ અથવા 230 વોલ્ટમાં કન્વર્ટ કરશે, અને 3 ફેઝ લાઈન જવા દેશે. પછી આવા નાના પોલ આવતા હોય છે, તમે જોયું હોય તો નાના પોલ આવશે, અને એ નાના પોલ ટ્રાન્સફર કરશે. ફરી બીજું ટ્રાન્સફોર્મર જરૂર પડે તો મૂકવાનું, નહીતર એ પ્રમાણેના સીધા ઇન્ડસ્ટ્રીમાં જતા હોય છે, એને ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં જતા હોય. અને પછી બીજું એક ટ્રાન્સફોર્મર મૂકી 440 નું 230 માં કન્વર્ટ કરી દે. જે આપણા ઘરની આજુબાજુ હોય છે, ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રિક વાળા જેમ કે લાઇટ જાય તો ઘરની આજુબાજુ તમે જુઓ ક્યાંક ટ્રાન્સફોર્મરમાં પ્રોબ્લેમ આવતો હોય તો એ વખતે જે ટોરેન્ટ વાળા આવી અને જે રિપેર કરતા હોય ત્યાં ટ્રાન્સફોર્મર હોય છે. હવે એ ટ્રાન્સફોર્મર વોલ્ટેજને ડાઉન કરે છે, 230 ની આસપાસ આવે, અને 3 ફેઝ લાઈનમાંથી સિંગલ ફેઝ લાઈન છે એ ઘરમાં આપે છે. 220 કે 230 કિલોવોલ્ટના આધારિત ઘરમાં આપે છે. તો સ્ટેપ અપ સ્ટેપ ડાઉન બે પ્રકારના ટ્રાન્સફોર્મરનો યુઝ પાવર સપ્લાયમાં થતો હોય છે. ડિપેન્ડ છે, કારણ કે ઘરમાં 3 ફેઝ લાઈનની જરૂર નથી, સિંગલ ફેઝ લાઈનની જરૂર છે. એટલે ઘરમાં 220 વોલ્ટ સિંગલ ફેઝ આવે છે, આમાં 440 હોય 230 હોય, પણ 3 ફેઝ લાઈન હશે ઇન્ડસ્ટ્રીમાં. અને એ પ્રમાણે એનો પ્રોપર એક ડાયાગ્રામ છે, પણ આપણને સમજ હોવી જોઈએ કે કયા કારણથી ઉપયોગ થાય. તો જો અહીંયા સીધા અર્થમાં વોલ્ટેજ, પહેલા તો ટ્રાન્સમિશન વખતે વોલ્ટેજ વધારે રાખવાનો, વોલ્ટેજ વધારે રાખવાથી પ્રવાહ ઘટી જશે, કારણ સપ્લાય પાવરનું P બરાબર VI ઇક્વેશન. પ્રવાહ ઘટશે તો હીટ પણ ઘટી જવાની, લોસીસ ઘટશે.